હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે 55 એફોરિઝમ જે છે એમાં હતા. નાવ વી શુડ સ્ટાર્ટ વિથ ધ 56th એફોરિઝમ. 56th એફોરિઝમ છે એ મેઇનલી એન્ટીપેથી માટે છે. આપણે પહેલા હોમિયોપેથી અને એલોપેથી વચ્ચેનો જે ડિફરન્સ હતો એ જોયો. આમાં આપણે મેઇનલી એન્ટીપેથી શું છે અને એન્ટીપેથી શું કહેવા માગે છે અકોર્ડિંગ ટુ હનીમેન સર એ આપણે જોવાનું છે. The third and only remaining method of employing in medicines in the disease, which besides the other two just alluded to, is the only other possible one, that is antipathic or a palliative method. હનીમેન સરે આનું નામ આપ્યું છે મેઇનલી પેલિએટિવ મેથડ. પેલિએશન કોને કહેવાય એની પણ ડેફિનેશન આ એફોરિઝમમાં જ છે, જોઈએ આપણે. Palliative method, where with the physician could hitherto appear to be a most useful and hoped most certainly to gain his patient's confidence by deluding him with momentary amelioration. પેલિએશન માટે હનીમેન સરે નામ આપ્યું છે મોમેન્ટરી પેલિએશન કરશે અથવા તો મોમેન્ટરી એમિલિયોરેશન કરશે, જેને આપણે પેલિએશન કહીએ. મોમેન્ટરી એમિલિયોરેશન એટલે શું કે નોટ પરમેનન્ટલી એક્સટિંગ્વિશ, જે આપણે આગળના એફોરિઝમમાં જોયું કે રેપિડ, પરમેનન્ટ અને જેન્ટલ હોવું જોઈએ, પરમેનન્ટ એક્સટિંગ્વિશ્ડ હોવો જોઈએ ડિઝીઝ. પણ આમાં એવું નહીં હોય. કોઈ એક સિમ્ટમને લેશે, એ સિમ્ટમ ઉપર ટ્રીટ કરવાની વાત છે. અને બાય વિચ મેથડ? બાય એન્ટીપેથી. એન્ટીપેથી એટલે શું એ પણ આગળ છે. બટ આઈ શેલ નાવ પ્રોસીડ ટુ શો how inefficacious and how injurious this third and sole remaining way was in disease of a not very rapid course. It is certainly the only one of the modes of treatment adopted by the allopaths. એટલે એવું કીધું છે કે મોસ્ટ ઓફ ધ એલોપેથ્સ છે એ એન્ટીપેથી મોડને જ એક્સેપ્ટ કરે છે. એન્ડ ઇટ ઇઝ મોર ઇનએફિકેશિયસ, એનું કોઈ રિઝલ્ટ નથી, કોઈ ઇફેક્ટ નથી. એન્ડ હાઉ ઇન્જરિયસ ધીસ, નુકસાન જ કરશે. એલોપેથ that had a manifest relation to a portion of a suffering caused by the natural disease. But what kind of relation? આનું રિલેશન શું? જેમ કે આપણે હોમિયોપેથીમાં જોયું કે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર છે, તો એમાં સિમિલર ડિઝીઝ વાળી વાત આવે કે સિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે તો આપણે કોઈ એવી મેડિસિન દઈએ કે જે સિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરે અને બાય ધ એક્શન ધીમે ધીમે એક્સટિંગ્વિશ થાય. પણ આમાં શું છે? એન્ટીપેથી મીન્સ એન્ટીપેથી એટલે શું? એક્ઝેક્ટ ઓપોઝિટ. એક્ઝેક્ટ ઓપોઝિટ ઇન ધ સેન્સ કે આગળ એક્ઝામ્પલ્સ પણ છે આગળના એફોરિઝમ્સમાં, ત્યારે આપણે જોશું ડિટેલમાં, પણ એક બે એક્ઝામ્પલ આપું. એન્ટીપેથી મીન્સ સપોઝ કોઈ પણ છે પર્સન, એમને ડાયરિયા થયા છે તો કોન્સ્ટિપેશન પ્રોડ્યુસ થાય એવી મેડિસિન આપવાની. ધીસ ઇઝ કાઇન્ડ ઓફ ઓપોઝિટ. સો ઇટ ઇઝ એન્ટીપેથી ઓર એન એન્ટીઓપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ, અને ઇટ ઇઝ મોસ્ટલી નહીં બટ મેઇનલી અ પેલિએટિવ મેથડ. What kind of relation? No any relation with that. Of a truth, the very one, the exact contrary to the right one. Contrary to the right one means contrary to the homeopathy. That out most to be avoided if we would not delude and make a mockery of the patient affected with a chronic disease. એટલે સર એવું કહેવા માંગે છે, કટાક્ષમાં એવું કહે છે કે જે આ મેથડ છે એને આપણે અવોઇડ કરવી જોઈએ. બાય ધ ટાઈમ હુ નોટ ઇલ્યુડેડ, કે જે નક્કી નથી કરી શકતું કે આ બેનું રિલેશન શું છે, ક્યાં બેના રિલેશનની વાત છે, મેડિસિન પ્લસ ડિઝીઝ. જો એની સામે સામે કોઈ રિલેશન જ નથી અથવા રિલેશન છે એક્ઝેક્ટ ઓપોઝિટ છે, તો એવી મેથડને આપણે અપનાવી ના જોઈએ. એન્ડ ઇટ ઇઝ મેક અ મોકરી ઓફ ધ પેશન્ટ. મોકરી મીન્સ ખીલ્લી ઉડાવી, એમ કે આપણે આ કરીને જે ક્રોનિક ડિઝીઝથી સફર થાય છે જે કોઈ પણ પેશન્ટ, એની આપણે હસી મજાક ઉડાવી છે, ખીલ્લી ઉડાવી છે એમ. સો વી શુડ નોટ એક્સેપ્ટ ધીસ વન. એન્ડ એન્ટીપેથી છે એના એક્ઝામ્પલ્સ પણ આગળ છે. નાવ એફોરિઝમ નંબર 57. In 57, in order to carry into the practice this antipathic method, આ જે એફોરિઝમ છે એ બધા એન્ટીપેથિક માટેના છે. એટલે એન્ટીપેથિક મેથડ ટુ ઓર્ડિનરી ફિઝિશિયન gives for a single troublesome symptoms. સિંગલ ટ્રબલસમ સિમ્ટમ્સ મીન્સ કે કોઈ એક સિમ્ટમ, એટલે સપોઝ કોઈ પણ ડિઝીઝ છે, કોઈ પણ એક્ઝામ્પલ લે ડાયાબિટીસ, હાઇપરટેન્શન ઓર થાઇરોઇડ, કોઈ પણ આપણે ડિઝીઝ કન્ડિશન કોઈ પણ લઈએ, એમાં શું છે કે કોઈ એક પર્ટિક્યુલર સિમ્ટમ નહીં લેશે. ટુ ઓર્ડિનરી ફિઝિશિયન gives for a single troublesome symptoms, કે જે પેશન્ટને સૌથી વધારે હેરાન કરતું હોય એ એના ઉપર ફોકસ કરશે કોઈ પણ ફિઝિશિયન. ફ્રોમ અમોંગ ધ મેની અધર સિમ્ટમ્સ ઓફ ધ ડિઝીઝ વિચ હી પાસ્ડ બાય અનહિડેડ, કે એના ઉપર ધ્યાન નહીં દે, ઇટ ઇઝ ઇગ્નોર્ડ, કે
સપોઝ થાઇરોઇડ જોઈએ કે ડાયાબિટીસ જોઈએ તો લોટ્સ ઓફ સિમ્ટમ્સ આર ધેર, પણ એના ઉપર ધ્યાન નહીં દેવાનું. કોઈ એક મોસ્ટ ટ્રબલસમ સિમ્ટમ હોય, સપોઝ ડાયાબિટીસ છે તો મોસ્ટ ટ્રબલસમ સિમ્ટમ જે પેશન્ટના હશે એમાં ધ્યાન દેવાનું. સપોઝ એક સુગર છે વધી ગઈ તો શું એના એક ઉપર જ ભાર દેવાનો કે સુગરને બાય હુક ઓર ક્રૂક ગમે તેમ કરીને આવી જોઈએ નીચે. બીજા કોઈ પણ મેની સિમ્ટમ્સ હશે એના ઉપર ધ્યાન નહીં દેવાનું. Unheeded a medicine concerning which it is known that it produces the exact opposite of the morbid symptoms sought to be subdued. Subdued means to quiet, from which, agreeable to the 15th centuries old traditional rule and antiquated in the medical schools. સૂત્ર આપ્યું છે કોન્ટ્રેરિયા કોન્ટ્રેરિસ ક્યુરેન્ટર, જે હોમિયોપેથીમાં છે સિમિલિયા સિબિલિબસ ક્યુરેન્ટર, એવી રીતે કોન્ટ્રેરિયા કોન્ટ્રેરિસ ક્યુરેન્ટર ફોર ધ એન્ટીપેથી. We can accept the speediest relief. આમાં શું એક્સપેક્ટ કરે છે એ લોકો કે સ્પીડીએસ્ટ રિલીફ મળે છે, પણ શેમાં? તો કે ડિઝીઝ ઇન મેનમાં. ડિઝીઝ ઇન મેન હશે, જો આ રીતે આપણે ટ્રીટ કરવું છે તો એમાં મોસ્ટ ટ્રબલસમ સિમ્ટમ હશે એ જવાના જ છે. અને એન્ટીપેથીમાં ડિરેક્ટ આપણે એ જ આપવાનું, ઇન્સ્યુલિન હોય તો ઇન્સ્યુલિન આપવાનું, કે જેથી શું હોય કે સુગર છે એ સીધું આવી જાય ડાઉન. He gives a large doses of opium for a pains of all sorts. કોઈ પણ જાતના પેન હશે એમાં શું કરશે? ઓપિયમના લાર્જ ડોઝ આપી દેવાના, એટલે સીધું શું કરે કે નવ જતા એને સેન્સેશન વહી જાય. કોઈ પણ નવજનું સેન્સેશન જે એક્સેપ્ટ કરવાની હોય કે જે પેઇન આપે છે એ એક્સેપ્ટ ના થાય, મતલબ કે ઇનસેન્સિબલ થઈ જાય નવ્સ. He should benumbs the sensibility and administer the same remedy for the diarrhea also. ડાયરિયામાં કરશે તો શું કરશે? Because it speedily put stop to the peristaltic motion of intestinal canal. એ શું કરે છે તો કે નવ્સમાં ઇનસેન્સિબિલિટી લાવી લે. એટલે શું કરે કે જે નર્વ્સ અને મસલનું કોરિલેશન છે કે જે તમે ફિઝિયોલોજીમાં ભણ્યા, એમાં જે કોરિલેશન છે કે જે નર્વનું સ્ટિમ્યુલેશન આવશે ત્યારે મસલ કોન્ટ્રેક્શન અને જે નર્વનું સ્ટિમ્યુલેશન જાય ત્યારે આવે રિલેક્સેશન. આ કોન્ટ્રેક્શન રિલેક્સેશન વાળી વાત છે એ જ નહીં થાય. શું થશે તો કે ઓપિયમ છે એ જે પાથવે છે એને સ્ટોપ કરી દે. સ્ટોપ થઈ જાય એટલે શું થશે? પેરિસ્ટાલ્ટિક મોશન જે ઇન્ટેસ્ટાઇનની હોવી જોઈએ એ ન આવે. એનાથી શું થાય છે? ડાયરિયા થવાના છે, જે અંદર ભર્યો છે કચરો જેને બહાર કાઢવાનો છે એમને પડ્યો રહે છે. By the dose of opium, because it speedily puts off the peristaltic motion of intestinal canal, makes it insensible, and also for the sleeplessness. ઓપિયમના લાર્જ ડોઝીસ છે એ સ્લીપલેસનેસ માટે યુઝ થાય. શું કરશે? બીકોઝ ઓપિયમ રેપિડલી પ્રોડ્યુસસ સ્ટુપીફાઇંગ comatose sleep. He gives up purgatives when the patient suffered long from the constipation. એટલે ઓપિયમ છે એ કોન્સ્ટિપેશનમાં યુઝ થાય, ડાયરિયામાં યુઝ થાય, સ્લીપમાં યુઝ થાય, ઇવન જેને આવતી નથી એને પણ. એ કોઝિસ ધ, અને આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. આ જે એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ છે એને શું કીધું કે હી કોઝિસ ધ બન્ટ હેન્ડ ટુ બી પ્લગ્ડ ઇન ટુ ધ કોલ્ડ વોટર. એટલે આખો જે બન્ટ હેન્ડ છે એટલે કે બર્ન્સ થયું છે ઇન ધ હેન્ડ્સ એને ડિરેક્ટ શેમાં મૂકી દે? કોલ્ડ વોટરમાં. એનાથી શું થશે કે લો ડિગ્રી ઓફ ટેમ્પરેચરમાં વસ્તુ મૂકીએ આપણે, જે બર્ન્સ થઈ ગયું છે એને, ઇટ સીમ્સ ઇન્સ્ટન્ટિયસલી ટુ રિમૂવ ધ બર્નિંગ પેઇન. ઓબ્વિયસલી બર્ન્સ થશે એટલે મોસ્ટ કોમન સિમ્ટમ ઇઝ પેઇન. બર્નિંગ પેઇન. બર્નિંગ પેઇન કેવી રીતે રિમૂવ કરે છે તો કે બાય ધ યુઝ ઓફ કોલ્ડ વોટર. કોઈ પણને બંધ થયું છે એટલે એને સીધું શું કોલ્ડ વોટરમાં હેન્ડ્સને આપી દેવાના, એટલે શું થશે? એઝ ઇફ બાય મેજિક ઇટ વિલ બી બર્નિંગ પેઇન ફટાફટ વહી જાય. He puts the patient who complains of chilliness and deficiency of vital heat into the warm baths. જ્યારે પણ આ ચિલીનેસ થઈ ગયું હોય અથવા તો કે લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ હોય ને પેશન્ટ ની સાવ વાઇટાલિટી ડાઉન થઈ ગઈ છે, એમાં શું કરવાનું? કે વાર્મ બાથ આપવાનું. વિચ વાર્મ્સ હિમ ઇમિડિયેટલી વાર્મ થશે બીકોઝ ઇટ ઇઝ એક્સટર્નલ. એક્સટર્નલ છે, કંઈ પણ એક્સટર્નલ કરશું એટલે ડિરેક્ટ વાર્મ થઈ જશે બોડી. હી મેક્સ હિમ હુ ઇઝ સફરિંગ ફ્રોમ અ પ્રોલોંગ્ડ weakness. Debility means weakness. To drink a wine, whereby he is instantly enlivened and refreshed. એટલે refresh થઈ જશે. In like manner, he employs the other opposite remedial means, but he has a very few besides those just mentioned, as it is only of very few substances that some peculiar action is the ordinary medical school. Lots of examples are there in aphorism 60. જોઈએ આપણે આગળ. આ બધા એક્ઝામ્પલ્સ શું કહેવા માંગે છે એની મેન સર કે એન્ટીપેથી મોડ ઓફ ટ્રીટમેન્ટ છે, કોઈ એક પર્ટિક્યુલર મોસ્ટ ટ્રબલઝમ સિમ્ટમ છે પેશન્ટ માટેનું, એને એ કન્સિડર કરશે, એના ઉપરથી એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ આપશે. એન્ટીપેથી એટલે એક્ઝેક્ટ ઓપોઝિટ. આ થયું છે તો એની ઓપોઝિટ આ કરાય તો એ એવી રીતે ટ્રીટમેન્ટ આપશે. એનાથી શું થશે? ટેમ્પરરીલી પેલિએશન થશે. બરાબર ને? ટેમ્પરરીલી એમ્યુલેશન ઇઝ પેલિએશન. અને એ ડિઝીઝ ઇન મેનમાં મોસ્ટલી યુઝ થાય કે આપણે એક ડિઝીઝને કન્સિડર કરીએ, મેન એઝ અ હોલને નહીં લેવાનું. એટલે આવી રીતે આઈપી ટ્રીટમેન્ટ અને
કેટલા બધા આવા એક્ઝામ્પલ્સ છે અને એના શું થશે, ઇટ ઇઝ એક્શન ઓફ પ્રાઇમરી, ધીસ ઇઝ નોટ એક્શન ઓફ સેકન્ડરી. પ્રાઇમરી એક્શન મીન્સ જ્યારે આપણે કોઈ પણ મેડિસિન આપી છીએ ત્યારે જે પહેલી એક્શન આવે છે એ કઈ છે, મેડિસિનલ એક્શન હશે, કે જે મેડિસિનની એક્શન આપણા બોડી ઉપર આવી, તો એ પ્રાઇમરી એક્શન થયા. પ્રાઇમરી એક્શન થ્રુ જે કંઈ પણ એને આવશે સિમ્ટમ્સ, સપોઝ બંધ થઈ ગયું, કોલમ આવશે તો ફટાફટ કોલ થઈ જશે, બર્નિંગ પેઇન ઇઝ રિડ્યુસ્ડ ઓર વી કેન સે ગોન. એવી જ રીતે કોલ્ડનેસ, ચિલીનેસ છે, કે લોસ ઓફ વાઇટલ હીટ છે, કે જે ફ્લુઇડ ને બધું લોસ થઈ ગયું છે, એવા જે પેશન્ટ છે એમને ફટાફટ વાર્મ બાથ આપી ગયું. વાર્મ બાથ આપશે એટલે શું થશે, ઇન ધ પ્રાઇમરી એક્શન ફટાફટ વાર્મ થઈ જશે, એટલે કે જે પણ આપણી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહેવું જોઈએ મેન્ટેન રહેશે. બટ ઇન ધ સેકન્ડરી એક્શન, સેકન્ડરી એક્શનમાં શું થશે કે જે આપણા બોડી, જે આપણો વાઇટલ ફોર્સ છે એ સેકન્ડરી એક્શન આપશે. આ પ્રાઇમરી એક્શન અને સેકન્ડરી એક્શન આપણે આગળના એફોરિઝમમાં જોઈએ કે શું એક્ઝેક્ટલી છે આ પ્રાઇમરી અને સેકન્ડરી એક્શન. અત્યારે બાય ટાઈમ પીરિયડ સેકન્ડરી એક્શન છે કે જે આપણો વાઇટલ ફોર્સ જે કોઈ પણ સબસ્ટન્સ છે એની સામે આપશે, એને સેકન્ડરી એક્શન કહેવાય. કે જે આપણી ટ્રુ એક્શન છે ત્યાંથી હીલ થવું જોઈએ. હોમિયોપેથી છે એ સેકન્ડરી એક્શન થ્રુ હીલ થશે હોમિયોપેથીમાં, જ્યારે એન્ટીપેથિક એલોપેથીમાં આવી રીતે નહીં. એફોરિઝમ નંબર 58. In aphorism number 58, if in estimating the value of the mode of employing medicines, we should even pass over the circumstances that it is an extremely faulty symptomatic treatment. This is extremely faulty, wherein the practitioner devotes his attention in a merely one-sided manner to a single symptoms. Merely to one single symptom, one-sided manner, like a single symptoms, like a JNA most troublesome way, like a disease in man. We should treat the man as a whole, man in disease, not disease in man. Consequently, to only a small part of the whole, whereby relief for the totality of the disease, which is what the patient's desire, cannot evidently be accepted. Animals એને વિશ્વાસ છે કે પેશન્ટ છે એને એઝ અ હોલ ટ્રીટ થવું છે. એ જમાનામાં કદાચ એ છે, આપણા જમાનામાં શું છે, એક સિમ્ટમ આવ્યું એને ફટાફટ ટ્રીટ કરો. પેશન્ટ પણ એવું જ માને છે કે આ સિમ્ટમ આવ્યું ફટાફટ ટ્રીટ કરી નાખો, પાછી અંદર જે હોય મેન ઇન ડિઝીઝ ભલે રહ્યો. પણ હનીમેન સર એવું લખે છે કે કદાચ આવું પણ પેશન્ટમાં આપણને મળી જાય, અમુક જ પેશન્ટ હોય, બધા તો હોવાના નથી ઓબ્વિયસલી. એટલે શું કરે છે કે વિચ ઇઝ પેશન્ટ ડિઝાયર છે કે ટોટાલિટીને ટ્રીટ કરીએ, એવી પેશન્ટની ડિઝાયર હોઈ શકે. બટ આ રિસ્પોન્સિબિલિટી આપણી આવે કે આમાં આપણે પેશન્ટને સમજાવવું પડે કે આ કોઈ એક ડિઝીઝ સિમ્ટમ છે, કોઈ એક મોસ્ટ ટ્રબલસમ સિમ્ટમ છે તમારું, કે જે ડિઝીઝ ઇન મેનમાં આવે. એટલે તમારે ડિઝીઝને ટ્રીટ નથી કરવું, તમારી આખી તાસીર સુધારવાની છે. તાસીર જે હોમિયોપેથીમાં સુધારી આપણે એવી રીતે કે હોલ કોન્સ્ટિટ્યુશન શુડ બી ટ્રીટેડ અકોર્ડિંગલી રેપિડ, પરમિનન્ટ એન્ડ જેન્ટલ. એટલે પેશન્ટ ડિઝાયર પેશન્ટને ઘણીવાર ના ખબર હોય તો આપણે એમને સમજાવવું પડે કે આપણે મેન ઇન ડિઝીઝને સમજવાનું છે, એને સમજીને તાસીર ઉપર દવા કરવાની. But we must on the other hand demand of experience if in one single case where such antipathic employment of medicines was made use of in a chronic or persisting affections after the transient amelioration, there did not ensue an increased aggravation of the symptoms which was subdued acute at first in the palliative manner. શું વાત કરે છે કે શરૂઆતમાં જ્યારે પણ 57 એફોરિઝમમાં આપણે જોયું કે જ્યારે ટ્રીટમેન્ટ આવશે પ્રાઇમરી એક્શનમાં પેલિએશન થશે, મોમેન્ટરીલી એમિલિયોરેશન આવશે. બટ બાય ધ ટાઈમ જ્યારે મોમેન્ટરી એમિલિયોરેશન ચાલુ રહે, સપોઝ એક્યુટ આવ્યું, ટ્રીટમેન્ટ આપી એલોપેથી ઓર એન્ટીપેથી, શું થયું, એક્યુટ વહી ગયું. આવી રીતે રિપીટેડલી એક્યુટ આવ્યા રાખે, પછી શું થાય કે બાય ધ ટાઈમ આ તો હીલ થઈ ગયું, મતલબ પેલિએશન દર વખતે પેલિએટ કરે. ડિઝીઝ આવે મેડિસિન દે, પેલિએશન, ડિઝીઝ આવે મેડિસિન દે, સીધું પેલિએશન. આવી રીતે જો પેલિએશન ચાલતું જ રહે, બાય ધ ટાઈમ જ્યારે આ વન ટાઈપ ઓફ ડિઝીઝ છે એ અનધર ટાઈપ ઓફ ડિઝીઝમાં કન્વર્ટ થશે. એના માટે સરે શું વર્ડ વાપરો છે, અ ક્રોનિક ડિઝીઝ. એક્યુટમાંથી દેટ ગોઝ ઇન્ટુ ધ સબ એક્યુટ ગોઝ ઇન્ટુ ધ ક્રોનિક. હવે જે આ ક્રોનિક ઓર પરસિસ્ટિંગ અફેક્શનની વાત છે, આફ્ટર ધ ટ્રાન્ઝિયન્ટ એમિલિયો એટલે આફ્ટર ધ પેલિએશન, there did not ensue an increase the aggravation. જ્યારે સેકન્ડરી એક્શન આવશે વાઇટલ ફોર્સની, ઓર જ્યારે પેલિએશન ચાલુ રહેશે બાય ધ ટાઈમ એ જ્યારે સેકન્ડરી એક્શનમાં આવશે, સેકન્ડરી એક્શન થ્રુ આપણા અકોર્ડિંગમાં આપણી બોડીમાં જોવા મળશે, ત્યારે શું થશે, ઇટ બાય ધ ટાઈમ ઇટ ઇઝ ઇન્ક્રીઝડ એગ્રાવેશન. જેટલો ડિઝીઝ હતો એનાથી પણ એગ્રાવેટ થઈને આવશે of the symptom which was subdued in the first palliative manner and will agree after manner and aggravation. Indeed of the whole disease, obviously, question પૂછે, it is obviously yes, it is by the time it will be increased as aggravation.
and every attentive observer will agree that after such short antipathic amelioration, attentive observer સર વર્ડ યુઝ કર્યો છે every attentive observer, attentive એટલે ફૂલ્લી અટેન્શન હોવું જોઈએ એના ઓબ્ઝર્વેશનમાં કે જે હા આવી રીતે આ થાય છે, પેલેશન થાય છે, બાય ધ ટાઈમ એ આગળ જાય છે અને સપ્રેશન કરે છે. સપ્રેશનમાં શું કરે છે આગળ એની પણ ડેફિનેશન છે. attentive observer will agree that after such short amelioration antipathically, aggravation follows in every case without exception. Obviously, although the ordinary physician in the habit of giving his patient another explanation of this subsequent aggravation, ascribe it to the malignancy of the original. Malignancy of the original એટલે જે ડિઝીઝ પહેલા આપણે બિનાઇન કેન્સર હોય એમાંથી મેલિગ્નન્ટમાં જાય, મતલબ કે જે કોઈ એક ફિક્સ જગ્યાએ હતો કે જે બહુ હેરાન નહોતું કરતું કેન્સર, જે બિનાઇન ટાઈપનું હતું, હવે મેલિગ્નન્ટ થઈ ગયું એટલે શું કે ફૂલ બોડીમાં સ્પ્રેડ થઈ ગયું. મેલિગ્નન્ટ મીન્સ ફૂલ બોડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પ્રેડ થઈ જવું એમ. એટલે ધીસ ઇઝ ટુ બી અ મેલિગ્નન્સી ઓફ ધ ઓરિજિનલ. મેલિગ્નન્સી ઓફ ધ ઓરિજિનલ એટલે કે જો એક પર્ટિક્યુલર પાર્ટમાં હતો, કોઈ પર્ટિક્યુલર પાર્ટનું સિમ્ટમ્સ હતું, એ હવે ફૂલ બોડીમાં એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયું. subsequent aggravation, malignancy, disease now for the first time showing itself for the occurrence of quite a new disease. New disease, this is the definition of suppression. What is the definition? અહીંયા આપણને પેલિએશનની ડેફિનેશન આપી. એન્ડ એફોરિઝમ નંબર 57, એફોરિઝમ નંબર 58 માં લાસ્ટ જે લાઇન છે જે આપણને સમજાવ્યું છે એ સપ્રેશન સમજાવ્યું છે. સપ્રેશન મીન્સ બાય ધ ટાઈમ જેમ જેમ પેલિએશન થતું જશે એમ એમ આગળ જતા એ સપ્રેશન થશે. એટલે વન ટાઈપ ઓફ ડિઝીઝ ગોઝ ઇન્ટુ ધ અનધર ટાઈપ ઓફ ડિઝીઝ. આગળ ડિટેલમાં આપણે જોઈએ કે હાઉ ઇટ ઇઝ એકચ્યુઅલી હેપન. Quite a new disease. Footnote: little as physician have hitherto been in the habit of observing accurately the aggravation that so certainly follows such palliative treatment, could not altogether accept their gnosis. A striking examples એમાં એક્ઝામ્પલ આપ્યું છે ઇન લાઇક મેનર જે હન્ટર મેલેરિયા ડિઝીઝ માટે સેઝ દેટ વાઇન એન્ડ cordials given to the weak increase the action without giving a real strain. કોઈ પણ આપણે જોયું કે વાઇટલ હીટ છે જ ને, તો લોસ ઓફ વાઇટલ હીટ છે ને, આપણે વાઇન અથવા તો બીજા કોઈ એવા કોર્ડિયલ્સ આપીએ કે જે ફટાફટ એનર્જી આપે, એ શું કરશે? ઇટ વિલ ગીવ્સ ધ એનર્જી, ઇન્ક્રીઝ ધ એક્શન વિધાઉટ એની અંદરથી જે રિયલ સ્ટ્રેન્થ આવી જોઈએ રિયલ સ્ટ્રેન્થ નહીં આપે. એન્ડ પાવર ઓફ ધ બોડી આર આફ્ટરવર્ડ સંક. આ શું સેકન્ડ રિએક્શન વાળી વાત છે? સંક proportionally as they have been raised, by which nothing can be gained but a great deal of the lost. Lost જ છે. આવી જ રીતે જો ટ્રીટમેન્ટ આપશું તો ઇટ વિલ બી a great deal of loss, not a gain. પછી એક આગળનો એફોરિઝમ છે કે જે 56 એફોરિઝમની નીચે ફૂટનોટ આપેલી છે. ધેર ઇઝ અ ફોર્થ મોડ ઓફ ટ્રીટમેન્ટ. ફોર્થ મોડ ઓફ ટ્રીટમેન્ટમાં આપણને આપ્યું છે 3 મોડ ઓફ ટ્રીટમેન્ટ જોઈ, એલોપેથી, હોમિયોપેથી અને એન્ટીપેથી. નાઉ ફોર્થ મોડ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ આઇસોપેથી. વોટ ઇઝ ધેટ આઇસોપેથી? આઇસોપેથી મીન્સ અ સેમ, જે થયું એનું જ સેમ. સેમ ઇન ધ સેન્સ કે આપણે હોમિયોપેથીમાં જોયું કે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, એવી જ રીતે એન્ટીપેથીમાં જોયા કોન્ટ્રેરિયા કોન્ટ્રેરિયસ ક્યુરેન્ટર, એવી જ રીતે આઇસોપેથીમાં આવશે ઇક્વિલિયા ઇક્વિલિબસ ક્યુરેન્ટર. આ શું કહેવા માંગે છે? અ ફોર્થ મોડ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ મેડિસિન ઇન ધ ડિઝીઝ અટેમ્પ્ટેડ ટુ બી ક્રિએટેડ બાય મીન્સ ઓફ આઇસોપેથી. That is to say, a method of curing a given disease by the same contagious principle that produce it. એટલે કે જે કોઈ કોન્ટેજિયસ પ્રિન્સિપલ છે, જે કોઈ પણ જે વસ્તુ પ્રોડ્યુસ કરે છે એ જ સબસ્ટન્સને લઈ લેવાનું, એને જ આપવાનું, પછી એ જ પેશન્ટને એમાંથી જે બનાવવાની મેડિસિન છે કે જે આપણે કહીએ એને એ જ આપવાની મેડિસિન. બટ ઇવન ગ્રાન્ટિંગ ધીસ કુડ બી ડન, which would certainly be the most valuable discovery, yet after all seeing that the virus is given to the patient highly potentized and thereby consequently to a certain degree an altered condition, the cure is affected only by opposing a similimum to a similimum. But cure is only possible by a similimum, not the way of same. Same માં શું પ્રોબ્લેમ થશે આગળ આપણે જોઈએ કે જો ઇક્વિલિબસ ક્યુરેન્ટર થશે, આઇસોપેથી માટે એક અલગથી લેક્ચર ગોઠવશું કે જેમાં ડિટેલમાં સ્ટડી કરશું આપણે. એફોરિઝમ નંબર 58 complete. Quite a new disease. This is the symptom of suppression. Definition આપી છે આપણને suppression. So now we close this lecture here. આમાં 56, 57 અને 58 aphorism જોઈએ. In the next lecture we should start with the aphorism number 59.